ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 4 રવિવાર. અલખજી કહે છે, હે નિરંજન, મોક્ષપદ કોને વરે છે તે જોયું અને જાણ્યું કે જીવન મુક્ત વિદેહી જીવન કોને કહેવાય. મૃત્યુ તો નિશ્ચિત છે જ, પણ જે નિર્વાણ પદ પામે છે તે જ દેવયોનિમાં પ્રગટે છે. નિરંજન કહે છે, હે અલખજી, કામધેનુ ગાય એ શું છે અને એવી ગાય કયા લોકમાં વસે છે અને હાલમાં આ યુગમાં ક્યાં જોવા મળે છે? જરા ભાળ કરીને કહો ને. તો વર્તમાન યુગમાં ચારેય બાજુએ કામધેનુ ગાયોનું ધણ બાંધી દઉં. અલખજી કહે છે, નિરંજન, કામધેનુ જેવી કોઈ ગાય પ્રાણી જ નથી. કામધેનુ એટલે આપણી ઈચ્છા શક્તિ. જે જોઈએ તે તુરત જ હાજર થાય તે. જેનું અંતઃકરણ જેટલું શુદ્ધ, જેની સાત્વિક શ્રદ્ધાભાવની જે તે ઉપાસના સિદ્ધ થતાં સંકલ્પ બળ, વિલ પાવર અતિ તીવ્ર બને અને મનવાંછિત કર્મ ફળે. જમદાગ્નિના આશ્રમમાં અર્જુન રાજવીનું આતિથ્ય, ભોજન સમારંભ, સોનાના બાજઠો, સુગંધિત દ્રવ્યો વગેરે. જેના માટે આપણું ઈશ્વરીય સાધનાની સર્વક્રિયા, કર્મ, મન, બુદ્ધિ, ચિત્ત તેનામાં જ પરોવાયેલા હોવા જોઈએ. મન બીજે ક્યાંય ભટકતું ન હોવું જોઈએ. અર્જુનનું મૃત્યુ એ શું છે? કામધેનુ જ છે ને. એની પહેલેથી જ મહેચ્છા હતી. ત્વતુલ્યે ખ્યાત્યાધિકર. બધું જ શક્ય છે. ચંચળ મનરૂપી ઘોડાને સંયમરૂપી લગામથી વશમાં રાખવાથી કામધેનુ ગાય અતિ પ્રસન્ન થાય છે ને જે ઈચ્છે તે બક્ષે છે. અલખજી કહે, નિરંજન, અર્જુન સાથે યુદ્ધમાં અર્જુનને શ્રી દત્ત શરણે મોક્ષાધિકારી બનાવી કામધેનુ ગાય લઈને પરશુરામ પોતાના આશ્રમમાં આવ્યા ને પિતાજીને અર્જુનના વધની વિગતવાર વાત કરતા પિતાજી પરશુરામ પર ગુસ્સે થયા. 10 ક્ષોત્રિય સમા બ્રહ્મનિષ્ઠ રાજાના વધથી તું નરકને આધીન થઈશ. મારે તારું મુખ પણ જોવું નથી. એમ કહી પરશુરામને પાપમુક્ત થવા માટે આખા ભારતખંડની તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી. પ્રાયશ્ચિતથી પાપનો નાશ થશે. કાવડ કાંધે લઈને દક્ષિણ સમુદ્રમાં ગંગા જળને અર્પણ કરવું અને દક્ષિણ સમુદ્રની રેતી ગંગાજળમહી અર્પણ કરવી. 4 ધામ, 7 પુરી, 12 જ્યોતિર્લિંગો ચાલતા ચાલતા ગેબી નાદે તારા પાપનો ઉચ્ચાર કરી ભારત ભૂમિના સકળ તીર્થાટને બધા પાપનું પ્રાયશ્ચિત કરીને પાછો આવ. પરશુરામ પિત્રાજ્ઞા થતાં જ માત પિતાને વંદન કરી ચાલી નીકળ્યા. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતા પિતાજીની આજ્ઞા પ્રમાણે ભરતખંડની યાત્રા કરી પરશુરામ આશ્રમમાં પાછા આવ્યા અને માતા પિતાની સેવા કરવા લાગ્યા. અર્જુન વધના સમાચાર તેની માહિષ્મતી નગરીમાં મળતા જ અર્જુનના 100 પુત્રો જમદગ્નિના આશ્રમમાં આવ્યા. પરશુરામની ગર્જના કરતા અતિ ક્રોધાવેશમાં પરશુરામને ગોતવા લાગ્યા. પરશુરામ સમિધા લેવા વનમાં ગયા હતા. આશ્રમમાં તેના માતા પિતાને જોતા અર્જુનના 100 પુત્રો જમદગ્નિને મારી નાખવા તૈયાર થયા. રેણુકાએ પોતાના પતિના પ્રાણ બચાવવા
અર્જુનના પુત્રોને ઘણું સમજાવ્યા, પણ તેઓ સહેજ પણ ડગ્યા નહીં. રેણુકાને પણ ધક્કો મારી દૂર હડસેલી મૂક્યા. જમદગ્નિએ પણ ઘણું સમજાવ્યા, તોય ન માન્યા. જેમ કોઈ યવન ગાયને હણવા ગાયની પાછળ દોડે, તેમ અર્જુનના પુત્રો જમદગ્નિ તરફ ખુલ્લી તલવાર લઈને ધસ્યા અને જમદગ્નિનું મસ્તક ધડથી જુદું કરી તેમનો વધ કર્યો. રેણુકા કલ્પાંત કરવા લાગી. ત્યાં તેઓ અતિ ક્રોધાવેશમાં પરશુરામને પણ મારવા અમે પાછા આવીએ છીએ એમ કહી તેમના નગરમાં ચાલ્યા ગયા. શાપ શબ્દ મુનિ ના વદે સ્વગત વિચારે આમ, માત્યા અતિશય ક્ષત્રિયો નક્કી મારશે રામ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 25 દોહરો 70. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.